નમસ્કાર ભાઈઓ, હું ગોપાલ વસ્ત્રપરા ચમારડી. આજે મારે આ વિડીયો બનાવવાની ફરજ પડી છે કે 45 ડિગ્રી તાપમાનની અંદર માણસ જીવ રહી નથી શકતો. ત્યારે આપ જોઈ શકો છો, હું તમને હવે જે રિયલ પર્યાવરણ પ્રકૃતિ શું છે એ બતાવવા માંગુ છું અને માણસ શું ન કરી શકે. તમે તમારા ઘર વાડી કોઈ પણ જગ્યાએ પ્રકૃતિને પ્રેમ કરી પ્રકૃતિના જતન કરવા માટે તમે કરી શકો. જુઓ, આ મારું ગામ છે ચમારડી ગામ, બાબરા તાલુકાનું ચમારડી ગામ. એની અંદર અમે પર્યાવરણ માટે શું કરી રહ્યા છો આપ ખાસ આને ધ્યાનથી જુઓ કે આ વિસ્તારની અંદર અત્યારે 45 ડિગ્રી તાપમાન છે. ત્યારે આ ફાર્મની અંદર આ મારું ઘર છે. આની અંદર તમે જુઓ તો લાખોની સંખ્યામાં નાના પક્ષીઓ રહે છે. આ પ્રકૃતિ માણસને બસાવી શકશે. આ કોઈ એવું મેન્ટેન જ નથી. જુઓ, અહીંયા કમળ પણ છે. જુઓ કેવા ઝાડ આ 45 ડિગ્રીમાં કિલોલ કરી રહ્યા છે. તો મારે બધાને એક વિનંતી છે કે આપે ખરેખર આ પૃથ્વીને બસાવવી હોય અને આપણા ભાવિ પેઢી માટે કાંઈ પણ આપવું હોય તો એક પર્યાવરણ છે. જો ઝાડ નહીં હોય તો પૃથ્વી રહેશે નહીં. એટલે ખાસ મારી વિનંતી છે બધાને કે આપ બધા એક એવું કામ કરો કે પોતાની વાડી 5 વીઘા 2 વીઘા 1 વીઘાની અંદર છેલ્લે ઝાડ વાવો. કારણ કે જવાબદારી કિસાનોએ લેવી પડશે. આમાં કોઈ બીજા આ કાર્ય કરી શકશે નહીં. કારણ કે કિસાન છે એ એક અન્નદાતા કહેવામાં આવે છે. ત્યારે કિસાનોએ જે આ પ્રકૃતિની જવાબદારી લઈ અને ભગવાનના શરણોમાં વંદન કરવી અને આજે પ્રતિજ્ઞા કરવી કે હું મારા ગામની અંદર મારા ઘરે કોઈ પણ જગ્યાએ જ્યાં અનુકૂળ આવે ત્યાં હું વૃક્ષો વાવીશ અને વવરાવીશ. આ આપણે બધાએ સાથે મળી અને આ પ્રતિજ્ઞા લેવાની છે. કારણ કે એક ભૂલ આપણી જીવનની આપણી પેઢી આપણને માફ નહીં કરે. આ 45 ડિગ્રી તાપમાન છે. અત્યારે જે જગ્યાએ હું ઊભો છું ત્યાં 40 ડિગ્રી 5 ડિગ્રી માઇનસ થઈ જાય છે. ખાલી આટલા જ ઝાડ છે. તો હરેક વ્યક્તિ, હરેક કિસાન એક આજે આ પૃથ્વી માતાની સોગંદ ખાઈને નક્કી કરે કે હું ક્યારે પણ એક ઝાડ કાપીશ નહીં અને હું મારા જીવનમાં 1થી મેકીને 1000 લાખો વૃક્ષો વાવીશ. બધા મિત્રોને ફરીથી વિનંતી કરું છું કે જુઓ, આ પ્રકૃતિની અંદર તમને અહીંયા આગળ જોવા મળશે કે ઝીણા પક્ષીઓ, ઝીણી ચકલીઓ, આ કિસકોલા આ પ્રકૃતિ હારે જોડાયેલા છે. જો આને પાણી મળવું જોઈએ, આની અંદર ઝીણી ચકલીઓ છે અને દાણા મળવા જોઈએ. આ બધી આપણી ફરજ છે. ચકલાઓ માટે પાણીની વ્યવસ્થા કરવી પડે. જો આ કુંડા છે, આની અંદર હજારોની સંખ્યામાં અહીંયા પક્ષીઓ છે. ત્યારે મારે આપ સૌને વિનંતી છે કે આવનારા વર્ષની અંદર આજે સમજી લો 47 ડિગ્રી તાપમાન ગુજરાતની અંદર, અમદાવાદની અંદર 2 દિવસ પહેલા હતું. તો 50 થતા હવે વાર નહીં લાગે. અને આ બધા ઝાડ અમે કોઈ નળીથી પાતા નથી, થોડા પાણીથી ડીપથી પાઈ છીએ. આપ જો આ ડીપથી પાણી ચાલુ છે. એટલે એવું કોઈ પાણી નથી જોતું, એવી કોઈ મેન્ટેનન્સ કરવું નથી પડતું. પણ આની ઉપર તમારે ખાલી એક ધ્યાન દોરી
અને નક્કી કરવાનું છે કે ખરેખર આનાથી શું થાય, આ કરવાથી શું ફાયદો થાય. તમને ફાયદો થાય કે ન થાય એનું વિચાર્યા વગર આ પશુ પક્ષીઓ, માનવ જાતિ કે જીવ માત્રને કેટલો ફાયદો થાય છે એ આપણે જોવાનું છે. કારણ કે આપણે જન્મ લઈ અને મરી જવું એ માણસની કોઈ એની કિંમત ન ગણાય. માણસે જન્મ લઈને મરી જવામાં તો કાગડા કૂતરાય જન્મી અને મરી જાય છે, પણ જીવનમાં એવું કાંક કરીને જાય કે આવનારી પેઢી આપણને ગાળ ન આપે. જુઓ તમે કેટલી જાતના ફૂલો, કેટલી જાતના આ બધું જુઓ તમે, આપણને એમ થશે કે વાહ ભગવાન વાહ, આની અંદર કેટલા જીવ બસતા હશે. તો આપ સૌને મારી એક વિનંતી છે, આની ઉપર ખાસ ધ્યાન દો અને પ્રકૃતિ ઉપર કામ કરો અને એક પ્રતિજ્ઞા લ્યો કે હું 1થી મેકીને 1 લાખ વૃક્ષ વાવીશ અને એક પણ ઝાડ નહીં કાપું. એ આજે પ્રતિજ્ઞા લઉં છું, એવી આશા રાખો. હું મારા ગામની અંદર આ વર્ષે 10,000 ઝાડ વાવવાની પ્રતિજ્ઞા લઉં છું. હું ખાલી વાતો નથી કરતો, તમને નથી કહેતો, હું પહેલાં કરીશ, તમને બતાવીશ. એવા ઝાડ આપો ગામને, આંબા, ચીકુ, જમરૂખ, સીતાફળ, જાંબુડા, આવા ફળદ્રુપ ઝાડ પોતાના ઘરે વાવો, વાડીએ વાવો. થશે તો કોઈને ખાવા થશે. એટલે ખાસ બધાને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને બને એટલો વાયરલ કરો અને લોકો સુધી પહોંચાડો કે 45 ડિગ્રીમાં આજ હું અહીંયા પ્રેમથી ઘૂમી શકું છું અને તમે પણ ઘૂમી શકો અને જીવ માત્ર શાંતિથી રહી શકે એવી ભગવાનને પ્રાર્થના. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.